હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે પકોડીની લારી પર મળે તેવો બટેકાનો મસાલો બનાવીશું। એકદમ તીખો, ચટપટો અને ટેસ્ટી મસાલો બનાવીશું। આ મસાલો એકવાર જો બનાવી લીધો તો તમે લારી પરની પાણીપુરીને પણ ભૂલી જશો તેવા ટેસ્ટમાં બનશે। તો ચાલો જોઈ લઈએ પકોડીનો મસાલો કેવી રીતે બનાવવો। પકોડીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકાને બાફી લીધા છે। તો બટેકાને બાફી અને છાલ ઉતારી લેવાની છે અને જ્યારે પણ માવો બનાવવો હોય તેના અગાઉ 1 કલાક પહેલાં બટેકાને બાફી લેવાના છે, જેનાથી બટેકામાં મોઇશ્ચરાઇઝરનો ભાગ હોય તે જતો રહે અને બટેકા ઠંડા હશે તો જ આ માવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એકદમ લારી પર મળે તેવો આવશે। 500 ગ્રામ બટેકા જોડે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ચણાને બાફી લીધા છે। તો ચણાને 2 થી 3 કલાક પાણીમાં પલાળી અને પછી બાફવાના, એટલે ચણા જલ્દીથી બફાઈ જશે। હવે આપણે ચણા અને બટેકાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। આ રીતે આપણે ચણાને અડધા ભાગી લેવાના છે અને અડધા આખા રહે એ રીતે આપણે મેશ કરી લઈશું। અહીંયા મેં ચણા અને બટેકાને એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે। હવે આપણે બાકીના મસાલા કરીશું। તો અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારી અને એડ કરી છે। હવે આપણે તેમાં અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈશું અને મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલું મરચું પાવડર, 1 ચમચી જેટલો સંચર પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે। અને મીઠું તમારે ઓલરેડી બટેકા અને ચણામાં મેં એડ કરેલું જ છે, એટલે આપણે અહીંયા મીઠું એડ નથી કરતા। સંચર પાવડરમાં પણ મીઠાનો ભાગ આવે છે। હવે આપણે બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। જો અહીંયા તમારે તીખો મસાલો જોતો હોય તો તમે સૂકા મરચાંનું પ્રમાણ અહીંયા વધારી શકો છો। તો અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમારી જોડે જો પાણીપુરીનો મસાલો પડ્યો હોય તો તે પણ તમે 1 ચમચી એડ કરી શકો છો, એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા આપણો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે। આ મસાલામાં આપણે 50% ચણાને મેશ કરી દીધા છે અને 50% આખા રાખ્યા છે, જેથી બટેકાનો માવો એકદમ સરસ લાગશે। તમે ચણાને એકદમ સરસ મેશ કરી દેશો તો તમારા માવાનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે ચણાને થોડા અચકચરા રાખવાના છે। તો અહીંયા આપણો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી આ બટેકાનો મસાલો બન્યો છે। એકવાર તમે પણ આ રીતે બનાવી લેજો, બહારની પણ પાણીપુરીને ભૂલી જશો એવો મારી આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અહીંયા મેં પાણીપુરીનું તીખું અને ગળ્યું પાણી કેવી રીતે બનાવવું એ મેં મારા વિડીયોમાં આપેલું છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।